છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે YouTube વિશે જ વાત કરવાના છે। જો તમે લોકો YouTubeમાં અમુક વિડીયો એવા જોતા હશો વિડીયો પૂરો થાય પછી વિડીયોના એન્ડ ઉપર તમને આજના વિડીયો બે જોવા મળતા હશે અથવા તમને એમ પણ કહેતા હશે અમુક લોકો મારો વિડીયો તમને આઈ બટનમાં ઉપર જોવા મળી જશે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો। જો તમારે પણ એ રીતનું અપ્લાય કરવું હોય તો તમે કેવી રીતે અપ્લાય કરી શકો અને તમારા વિડીયોમાં પણ તમે પાછળ એન્ડ ઉપર તમે આ રીતના વિડીયો મૂકી શકો છો। આ મૂકવાનો તમને એક જ એ ફાયદો થશે તમારો વિડીયો વાયરલ થવાનો ચાન્સ વધી જશે અને જે વિડીયો તમારો વાયરલ થશે એની સાથે સાથે આ બે વિડીયો પણ તમારા વાયરલ થઈ જશે અને એમાં પણ વ્યૂ આવવાનું ચાલુ થઈ જશે। અને જો તમારે એ પણ જાણવું છે એક વ્યૂના તમને કેટલા પૈસા મળે એ પણ તમારે જાણવું હોય તો એનો પણ મેં આગળ એક વિડીયો બનાવેલો છે। એ વિડીયો તમને મારી આઈ બટનમાં જોવા મળી જશે। તો હાલો તમને બધી પ્રોસેસ દેખાડી દઉં ને જો તમારે YouTube વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો ફટાફટ ભાઈ મને કોમેન્ટ કરી દેજો। તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં તમે નવા છો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો હોય તો પહેલા જ તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તો ફટાફટ હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં। ઓપન કર્યા બાદ હવે તમારે ઉપર સર્ચ કરવાનું છે youtube.com। તો આ રીતે મેં youtube.com તમે સર્ચ કરશો એટલે નીચે તમને લખેલું પણ જોવા મળી જશે। તો એની પર તમે ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો યુટ્યુબ આખું તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર આ રીતે ઓપન થઈ જશે। ઓપન કર્યા બાદ તમારી ચેનલનો ઉપર લોગો જોવા મળતો હશે એની ઉપર તમને આ રીતના એક 3 ડોટ ઉપર જોવા મળતા હશે એની પર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ જશે ને અહીં ડેસ્કટોપ સાઇડ લખેલું તમને જોવા મળતું હશે એની પર પછી તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે આ કોમ્પ્યુટરની આખી વેબસાઇટ છે એ વેબસાઇટ આખી તમારા મોબાઈલની અંદર આખી ઓપન થઈ જશે। આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આખી વેબસાઇટ ઓપન કર્યા બાદ પછી તમારે પાછું આ રીતે ઝૂમ કરવાનું છે। જો તમે આ રીતે ઝૂમ કરશો એટલે તમારી ચેનલનો જે લોગો છે એ સાઇડ તમારે આ રીતે આવવાનું છે। એ સાઇડ આવ્યા બાદ તમારે એની ઉપર લોગો ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું સેટિંગ ઓપન થશે અને અહીં લખેલું પણ તમને જોવા મળશે યોર ચેનલ। તો તમને યોર ચેનલ જોવા મળે એની પર તમારા રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આખું આ રીતનું સેટિંગ પાછું ઓપન થઈ જશે। પછી તમારે પાછું અહીં ઝૂમ કરવાનું છે। તમે અહીં ઝૂમ કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળતા હશે। એક ઓપ્શન તમને જોવા મળશે કસ્ટમાઇઝ ચેનલ ઓર મેનેજ વિડીયો। તો તમને કસ્ટમાઇઝ ચેનલનો ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનો। જો તમે એની પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર આ રીતની એક વાઇટ સ્ટુડિયો એપ્લિકેશન ઓપન થશે અને ઓટોમેટિક આ રીતની એક પ્રોસેસ આવશે। આ પ્રોસેસ આવ્યા બાદ ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર જે વેબસાઇટ છે આખી વેબસાઇટ આ રીતે યુટ્યુબ ચેનલની વેબસાઇટ ઓપન થઈ જશે। ઓપન કર્યા બાદ પછી તમારે ઝૂમ કરવાનું છે તમને બધાય અલગ અલગ સેટિંગ જોવા મળતા હશે। એમાંથી તમારે કન્ટેન્ટનો એક ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે તમે જેટલા વિડીયો યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે એ બધા વિડીયો તમે અહીં જોઈ શકો છો। આ રીતે તમને વિડીયો જોવા મળતા હશે। હવે તમારે જે વિડીયોમાં એટલું સેટિંગ કરવાનું હોય જે વિડીયોના એન્ડ ઉપર તમારે વિડીયો લગાડવાનો હોય એ વિડીયો ઉપર આ રીતે તમારે ક્લિક કરી દેવાનું। તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા વિડીયોનું આખું ટાઇટલ તમને જોવા મળી જશે। વિડીયોનું આખું સેટિંગ જ ઓપન થઈ જશે। સેટિંગ ઓપન કર્યા બાદ પછી તમારે અહીં ઝૂમ કરવાનું છે। તમે અહીં ઝૂમ કરશો એટલે તમને એક આઈ બટનનો પણ એક ઓપ્શન જોવા મળશે। જો તમારે આઈ બટનમાં વિડીયો નાખવો હોય તો તમે એ પણ નાખી શકો છો। તો આઈ બટન ઉપર આ રીતે તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આઈ બટનનું આખું સેટિંગ ઓપન થઈ જશે એ પણ તમે જોઈ શકો છો। તમારો આખો વિડીયો પણ ત્યાં જોવા મળતો હશે। હવે તમે જોઈ શકો છો મેં આ વિડીયોમાં મેં 4 વિડીયો એડ કરેલા છે આઈ બટનમાં એ પણ તમે ચેક કરી શકો છો। જો તમારે જે જગ્યાએ વિડીયો એડ કરવાનો હોય એ જગ્યાએ આ રીતે લાવીને તમારે લીટી આ રીતે સેટ કરી દેવાની। સેટ કર્યા બાદ પછી તમારે અહીં ઝૂમ કરવાનું છે। ઝૂમ કર્યા બાદ અહીં તમને પ્લસનો આઇકન જોવા મળે એની ઉપર ક્લિક કરીને વિડીયો ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું। સિલેક્ટ કર્યા બાદ તમે જે વિડીયો અપલોડ કરેલા છે એ બધા વિડીયો તમને જોવા મળતા હશે। પછી તમારે જે વિડીયો એડ કરવાનો હોય એ વિડીયો અહીંથી આ રીતે સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો એ વિડીયો આપણો એડ થઈ ગયો છે આઈ બટનમાં। તો આ રીતે તમે પણ તમારી આઈ બટનમાં વિડીયો એડ કરી શકો છો। પછી તમને ઉપર એક સેવનો એક ઓપ્શન જોવા મળતો હશે। આ સાઈડ તમે આવશો તો ત્યાં તમને એક સેવનો ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ એ વિડીયો તમારો ફટાફટ સેવ થઈ જશે। તો હવે તમને એ પ્રોસેસ દેખાડી દો। તમારે વિડીયોના એન્ડ ઉપર વિડીયો લગાડવો હોય તો એ પહેલાં તમને એક ઓપ્શન જોવા મળશે એન્ડ ક્લીન। તો એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એનું પણ અલગ જ સેટિંગ આવે છે એ પણ તમે જોઈ શકો છો। મેં એક વિડીયો અહીં એડ કરેલો છે એ પણ
તમે જોવા મળતો હશે। પછી જે જગ્યાએ તમારે વિડીયો એડ કરવાનો હોય એ જગ્યા ઉપર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં વિડીયોનો ઓપ્શન આવે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ રીતની એક ફ્રેમ તમને જોવા મળતી હશે। આ ફ્રેમને તમારે આ રીતે સેટિંગ કરી નાખવાનું। સેટિંગ કર્યા બાદ નીચે તમે આવશો તો નીચે તમને આ રીતનો ઓપ્શન જોવા મળશે। પછી તમારે આ રીતે સિલેક્ટ કરીને અને જે જગ્યાએ તમારે આ વિડીયો રાખવાનો હોય એ વિડીયો અહીં સિલેક્ટ કરી લેવાનો। કઈ વિશે તમારે વિડીયો રાખવો છે અથવા વિડીયોના એન્ડ ઉપર તમારે વિડીયો દેખાય એ પ્રમાણે રાખવું છે તો એ પ્રમાણે તમે સેટિંગ કરી લેજો। સેટિંગ કર્યા બાદ પછી તમારે પાછું આ રીતે સિલેક્ટ કરવાનું। સિલેક્ટ કર્યા બાદ અહીં તમને સેલનો ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારા જેટલા વિડીયો છે એ બધા વિડીયો અહીં જોવા મળતા હશે। એમાંથી તમારે જે વિડીયો એડ કરવાનો એ વિડીયો ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો મેં વિડીયો એડ કરી દીધો છે। તમે સેલ ક્લિક કરશો એટલે તમારો વિડીયો પણ તમને જોવા મળી જશે। તો હવે તમારે ઉપર સેવનો ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા એડ થઈ ગયો છે। તો આ રીતે તમે વિડીયો એડ કરી શકો છો અને આઈ બટનમાં પણ વિડીયો એડ તમારા કરી શકો છો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ। પાછા મળીએ પાછા અલગ વિડીયો સાથે।